વાર્તા. તેનું નામ છે એન ઘેન દીવા ઘેન. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. એ ચંદુ, ચાલ ને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી. હા, ચાલ ને. ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. ના રે ના, ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ, થપ્પો. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એન ઘેન દીવા ઘેન. ચંદુ, સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1, 2, 3. આવું કે? 8, 9, 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું, પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી એ જાડો છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ. ચાલ, સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન. સંતાઈ કે? 1, 2, 3, 4, 10. એ હું આવ્યો. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું. આમ દોડ્યો, તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી સૂ કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડ્યું. અરે, હું મરી જઈશ. બચાવો, બચાવો. ટીકુનો થપ્પો, થપ્પો. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એન ઘેન, ચંદુ સંતાઈ ગયો કે? હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજે હો. પૂંછડી પણ દેખાવી ના જોઈએ. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડીએ દેખાતી નહોતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો. સારું, કઈ વાંધો નહીં.
હવે મારો વારો છે સંતાવાનો. તું આંખ બંધ કર. ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવો હવે. હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. આહાહા! એમ તો આપણે દોર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. આહાહા! તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. વાતચીત. બાળ દોસ્તો, વાર્તામાં તમે જોયું ને કે કીડી અને હાથી બંને થપ્પો રમ્યા. પણ તમે એ કહો કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? અરે વાહ, ખૂબ સરસ. હાથી જ્યારે ઝાડ પાછળ સંતાઈ ગયો ત્યારે જ ને. તો આ હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? મિત્રો, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? બરાબર, હાથી સાથે જ. એ ગમે ત્યાં સંતાઈ જાય તોય દેખાઈ જાય. તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો તમે ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ?